2024ની લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આયારામ ગયારામની નીતિ શરૂ થઈ છે। હાલમાં જ કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું પોતાના ધારાસભ્ય પદ પરથી અને વધુ એક કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે। અમે વાત કરી રહ્યા છીએ સીજે ચાવડાની। શું કહ્યું છે સીજે ચાવડાએ રાજીનામું આપ્યા બાદ અને શું છે સમગ્ર વિગત જાણીએ આ રિપોર્ટમાં। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। હાલ ગુજરાતમાંથી કોંગ્રેસને ઝટકો લાગે તેવા સમાચાર સામે આવ્યા। વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ ધારાસભ્ય પદથી રાજીનામું આપ્યું છે। સીજે ચાવડાએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। છેલ્લા કેટલાક સમયથી સીજે ચાવડા કોંગ્રેસ છોડશે તેવી અટકળો ચાલતી હતી। સીજે ચાવડાએ રાજીનામું આપતા હવે તમામ અટકળોનો અંત આવ્યો છે। સીજે ચાવડાએ રાજીનામું આપતાની સાથે જ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ ઘટીને 15 થઈ ગયું છે। તો રાજીનામાને લઈને સીજે ચાવડાએ શું કહ્યું તે સાંભળો। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને ધારાસભ્ય પદેથી વિજાપુરના ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું। 25 વર્ષથી મેં કોંગ્રેસ પક્ષમાં સેવાઓ આપી છે। ગઈકાલ રાત સુધી પણ મારા મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો સાથે મળીને લોકહિતના કાર્યો કર્યા છે। જીએસ ઓફિસર અને છેલ્લે મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલાના અંગત સચિવ રહીને જગ્યા નથી સીએમ ઓફિસમાંથી મેં રાજીનામું આપી અને જનસેવામાં જોડાયો। મારી સાથેના જીએસ ઓફિસર 15 વર્ષ સુધી કલેક્ટર રહ્યા, આઈએસ રહ્યા। આપના પરિચયમાં હશે મહેન્દ્રભાઈ પટેલ જે સુરત કલેક્ટર હતા, એ મારા બેચમેટ હતા અને 2002ની સાલમાં આઈએસ નિયુક્ત થયા હતા। એમના પછી મારો તરત નંબર હતો, જે બીજા ક્રમાંકે હતા હું ત્રીજા ક્રમાંકે હતો। એટલે 2002ની સાલમાં હું આઈએસ નિયુક્ત થઈ ગયો। એટલે 2002થી 2024, 2020 સુધી આઈએસ પર ભોગ્યો। એટલે 18 વર્ષ આઈએસ થઈને પણ આ દેશને રાજ્યની સેવા કરી શક્યો હોય, પરંતુ વધારે જનહિતના કાર્યો થાય, સામૂહિક કાર્યો વધારે થાય, એના માટે રાજ્ય સેવામાં અને કોંગ્રેસ પક્ષના માધ્યમ દ્વારા જોડાયેલા છેલ્લા 25 વર્ષથી મેં કામ કર્યું છે। કોંગ્રેસના કોઈ આગેવાનો સાથે મારી કોઈ ફરિયાદ નથી, મને કંઈ ના મળ્યું એની કોઈ ફરિયાદ નથી, પરંતુ અત્યારે હાલ સમગ્ર દેશમાં અને આમ જોવા જાવ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતના પુત્ર નરેન્દ્રભાઈ મોદી એક વિશ્વ નેતા સુધી આવ્યા, ત્યારે G20 જેવી કામગીરી થતી હોય, સમગ્ર વિશ્વના G20 શિખરના દેશોની પરિષદ અહીંયા મળતી હોય, માન્ય નરેન્દ્રભાઈ ભારત દેશના અધ્યક્ષ પદે અત્યારે હાલ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે 22 તારીખે। સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વના લોકો રામ પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા ધરાવી રહ્યા છે, ત્યારે સર્જિકલ સ્ટ્રાઇક થયો ત્યારે આવા જ્યારે વિશ્વને અતંબ આપતા અને રાષ્ટ્રહિતને મહત્ત્વ વધારતા, રાષ્ટ્રની દાજ વધારતા દરેક ધર્મના લોકો અને નાગરિકો આ કામગીરીને વખાણતા હોય, ત્યારે કેટલીક વાર કોંગ્રેસ પક્ષના એમના જે કોઈ સલાહકારો હોય એના કારણે જે નિવેદનો થાય છે એનાથી રાષ્ટ્રને પણ નુકસાન થતું હોય છે। અને ગુજરાતના પનોતા પુત્ર જ્યારે નરેન્દ્રભાઈ મોદીની અમિત શાહ આઝાદીની લડાઈમાં જેમ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશને આઝાદ કરવા માટે લડાઈ લડતા હતા અને ગુજરાતનું ગૌરવ સમગ્ર વિશ્વમાં વધાર્યું હતું, તેમ જ્યારે વિશ્વ નેતા તરીકે ઉભરી આવેલા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી હોય બાપુ અને ખાસ પ્રકાર અમિત શાહની ત્યારે આપણે એમના વિકરૂપ બનવા નથી। એટલે મેં રાજીનામું આપ્યું અને પ્રવાહની સાથે કોઈ સામે નહીં, મારે કોઈ નિવેદન કોંગ્રેસ પાર્ટીમાંથી એવા નિવેદનો અને મને એક પ્રવચન એવું સમજાવું એમના વિરોધમાં હું જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી લડતો હોય અને ગાંધી સરદારના પક્ષમાંથી લડતો હોય ત્યારે એ વખતે એ વાત કરી હોય, પરંતુ હાલના સંજોગોમાં
હાલ જે પરિસ્થિતિ દેશની છે દેશની પરિસ્થિતિ જે ઉભરી આવી છે એમાં હું કોંગ્રેસ લોકસભા લડવાના છો આપ? ભાજપમાં જોડાવાના છો? ભાજપમાંથી લોકસભા લડવાની વાત ચાલે છે? ભાજપમાં સાબરકાંઠાની વાત ચાલે છે આપની કઈ? મારા કોંગ્રેસ પક્ષના વિજાપુરના અને મહેસાણા જિલ્લાના જે લોકોના સહકારથી મેં વિજાપુરની સીટ કબજે કરી હતી એ તમામ કોંગ્રેસના આગેવાનો સાથે મળીને અને મારા મત વિસ્તારના વિજાપુરના મત વિસ્તારના મતદાતાઓ જેમણે મત આપ્યા હતા એમની સાથે મળી અને પછી જે નિર્ણય એ લોકો કરશે એ નિર્ણય હું કરીશ. કોંગ્રેસના નિવેદનો કરતાં કોંગ્રેસ પક્ષ કે હાલ ધારો કે રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહી છે, સર્જિકલ સ્ટ્રાઇક વખતની જે નિવેદનો હતા અને જે નેતા સારું કામ કરતા હોય એને હંમેશા ખરાબ ચિતરવાની જે આદત હોય એક અધિકારી તરીકે પણ જ્યારે થઈ આ વિચારે અને મારા સ્ટેટસ પ્રમાણે એ મને નથી ગમતું. સીજે અત્યાર સુધી તમે એવું કહેતા કે મારી સ્થિતિ અર્જુન જેવી છે, સામે બધા લોકો છે એમની સામે મારે લડવાનું છે, હવે સીજેનું શું થશે? તમે પણ સામે એમના જેવા વિષાદ થશો? યુગમાં હતો એમ કહ્યું. તમે પણ હવે આમે કૌરવો જેવા થશો ને? હવે તો તમે અર્જુન છોડીને વિષાદ યુગમાં હતો અને આજે વિષાદ યુગ ચાલુ છે. હવે સામે જશો ત્યારે શું કરશો? કારણ કે સામે તો તમે એમને આડકતરી રીતે કૌરવો કીધા. યુદ્ધ પછીની શાંતિ અને શાંતિ પછી પાછું નવેસરથી આખું જીવન અને પ્રવાહ ચાલુ થતો હોય એ પ્રમાણે હજી મારા મતદાતાઓ પૂછીને શું કરવું. સીજે આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું, શું સીજે ફરી ધારાસભ્ય બનશે કે સાંસદ બનશે? એવી કોઈ વાત થઈ નથી. હાલ તો મેં ફક્ત કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા પછી આજે જ હું મારા મત વિસ્તારના પ્રવાસે હોય અને બધા જ મતદાતાઓ અને આગેવાનો સાથે વાત કરીને આગળ કઈ રીતે વધવું એની વાત એવી આવી છે કે પરંતુ 4th કોંગ્રેસ તારીખે સાથે નથી. એક વાત હતી કે 4th તારીખે સીજે મીટ આપો સાહેબ, મીટ આપો જોડાવાની. હાલ એવી કોઈ તારીખ નક્કી થઈ નથી, એવી કોઈ વાત થઈ નથી, પરંતુ મારા મતદાતાઓ આજકાલમાં નક્કી કરશે શું કરવું એ. આપને જણાવી દઈએ કે રાજકારણમાં પ્રવેશતા પહેલા સીજે ચાવડા ગુજરાત સરકારમાં ડેપ્યુટી કલેક્ટર હતા. સીજે ચાવડાની કાર્યશૈલી જોઈને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તેમને રાજકારણમાં પ્રવેશવા માટે અપીલ કરી હતી, જેના બાદ તેમણે 2002માં ગાંધીનગર બેઠકથી વિધાનસભાની ચૂંટણી લડી અને તે સમયના ભાજપના મંત્રીને મોટી સરસાઈથી હરાવ્યા અને 2022માં પણ તેમણે વિજાપુરથી ભાજપના રમણ પટેલને હરાવી જીત હાંસલ કરી હતી, પરંતુ હવે કોંગ્રેસથી મોહભંગ બાદ તેઓ ભાજપમાં જોડાશે. આ અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય જે ખંભાતથી છે ચિરાગ પટેલ તેમણે રાજીનામું આપ્યું હતું, જ્યારે ભૂપત ભાયાણી કે જેઓ વિસાવદરથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી જીત્યા હતા અને તેમણે પણ ધારાસભ્ય પદથી રાજીનામું આપ્યું હતું. આમ આ બંને ધારાસભ્યો છે તે રાજીનામું આપી ચૂક્યા છે અને હવે સીજે ચાવડા પણ આ યાદીમાં જોડાઈ ગયા છે. આ સાથે જ હવે લોકસભાની ચૂંટણી પહેલા વધુ કોઈ વિકેટ કોંગ્રેસમાંથી પડે છે કે કેમ તે જોવું રહેશે. આપનું શું માનવું છે સમગ્ર મુદ્દે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક અને શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.